માતાજી પશુપાલક મિત્રો ચાંદ સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું જે પણ પશુ એકદમ નબળાઈ રહેતું હોય, એ પશુનું જે સ્ટ્રક્ચર છે નબળું રહેતું હોય, પશુનું સારું સ્ટ્રક્ચર ન બનતું હોય તો એમના માટે વિડીયો છે। આજે આપણે તમારા માટે એક જે કરમિયા ખૂબ જ ઉપયોગી વસ્તુ છે, જે પશુને જે આપણે ઘાસચારો કે ખોણ કે જે નાખીએ એ કરમિયા ખાઈ જતા હોય છે અને આપણા પશુનો વિકાસ થતો નથી, આપણું પશુ તૈયાર નથી થતું। જે પણ પશુપાલક મિત્રોને એવું હોય કે અમારે પશુ ઝડપથી તૈયાર કરવું છે પણ તૈયાર નથી થતું, તો એના માટે આ વિડીયો છે, વિડીયો પૂરો જોજો। જે પણ પશુ તમારું હોય એને આ કરમિયાની ગોળી તમે આપશો તો તમારું જે પશુ નબળાઈ પૂરતું રહેતું હોય એ પશુ સારી રીતે એનું સ્ટ્રક્ચર બનશે, એનું સારો એવો બાંધો બનશે। આજે આપણે વાત કરીશું જે કરમિયા છે એ પશુને કેવી રીતે નુકસાન પહોંચાડે છે। તો એની વાત કરીએ તો જે પશુનું ડિવોર્મિંગ ના કરવામાં આવે સમયસર તો એ પશુને ખૂબ જ નુકસાન પહોંચાડતું હોય છે। એટલે કે જે પશુ આપણે સારું સ્ટ્રક્ચર ન બનતું હોય, સારું એનો બાંધો ન બનતો હોય અને એ નબળાઈ પૂરતું રહેતું હોય, એકદમ છેલ્લે એન્ડ સુધી એકદમ નબળાઈ સુધી રહેતું હોય, એવા પશુને તમે આ કરમિયા ગોળી આપી શકો છો। તમને અહીંયા ફોટો પણ બતાવી દઈશું, એનું નામ પૂરું બધું આવી જશે। આની MRPની વાત કરીએ તો 50 કે 40 રૂપિયાની આ ગોળી આવે છે। હવે આપણે આ પશુ કેવી રીતે કયા પશુને ખવડાવી શકીએ, તો ઘોડાને ખવડાવી શકીએ, પછી ગાય હોય, પછી ઘેટા હોય, ભેંસ હોય, એ બધાને આપણે આ ખવડાવી શકીએ। આનો હવે ઉપયોગ કેવી રીતે કરવો, તો આનો વજન પ્રમાણે ઉપયોગ કરવાનો રહેશે। એટલે કે જે પશુનું વજન હોય એ પ્રમાણે આનો ડોઝ આપવાનો રહેશે। હવે આપણે વાત કરીએ કે નાનું બચ્ચું હોય તો એની અડધામાંથી હવે આ બંને આપણે એક આ ગોળી છે તો આપણે 2 રડલીઓ છે એ મને આપણે એવું લાગ્યું કે ચરમની ગોળી આપીએ તો એનો સારો એવો વિકાસ થશે, એના માટે આપણે આ ગોળી લાવી છે। તો આના આપણે સીધા અહીંયાથી 2 ભાગ કરીશું અને એમને અડધી અડધી ગોળી આપીશું। કેવી રીતે આપવાની, તો એની વાત કરીએ તો એના વજન પ્રમાણે, એટલે કે 100 કિલો કે 150 કિલો વજન હોય તો એને અડધી આપવાની રહેશે। એવી રીતે તમારે વજન પ્રમાણે આપવાની રહેશે। તો વધારે પડતો ડોઝ આપવામાં આવે તો નુકસાન પણ કરે છે, એટલે ડૉક્ટરની સલાહ લઈને જ તમારે આ કામ કરવાનું રહેશે। આપણે ફૂલ ચેતવણી આપી રહ્યા છીએ, જ્યારે પણ તમારે આવું કામ કરવું હોય તો જે ડૉક્ટર હોય તમારે નજીકમાં એમની સલાહ લઈને જ આ કામ કરવાનું રહેશે। કારણ કે આ ગોળી છે એનું બહુ જ ડોઝ વધારે હોય છે, એટલે કે ડોઝ વધારે પડે તો નુકસાન કરે છે। તો હવે આપણે આ જે ગોળી છે એ આપણે 2 પશુ છે એમને અડધી અડધી આપવાના છીએ, જેથી એ કોઈ નુકસાન પણ નહીં કરે અને એમના જે પણ કરમિયા છે એ મરી જશે અને પશુનો સારો એવો બાંધો બનશે, એનું સ્ટ્રક્ચર બનશે અને એનું શરીર સારું તગડું થશે। એના માટે આ વિડીયો હતો। હવે આપણે વાત કરીએ કે જે પશુને કરમિયા હોય એના લક્ષણ કેવા હોય, તો એના લક્ષણની વાત કરીએ તો જે પશુ હશે એ નબળાઈ પૂરતું રહેશે, પશુ સારો એવો ઘાસચારો ખાશે પણ એનું શરીર નહીં બનતું હોય, આ એના લક્ષણો છે। પછી આ તમે કેવી રીતે આપી શકો એની વાત કરીએ તો ભૂખ્યા પેટે સવારે તમારે આપવાની રહેશે। એટલે કે જ્યારે પણ પશુ ભૂખ્યા પેટે હોય ત્યારે સવારે તમે આપશો તો પશુને ખૂબ ઉપયોગી થશે અને જે પણ કરમિયા છે એ મરી જશે। અડધી આપવાની રહેશે, જે આપણે પશુને આપવાના છીએ એને અડધી અડધી આપવાના છીએ। એ પશુ એકદમ સ્વસ્થ થઈ જશે, જે પણ એના કરમિયા છે એ મરી જશે અને 3 થી 4 દિવસની અંદર જે એની અંદર ગોબર કે પોડલું આપણે કહી શકીએ એ કરે છે, એની અંદર તમને સાફ એકદમ સ્પષ્ટપણે જોવા મળશે કે કરમિયા બહાર નીકળતા હોય એવું પણ જોવા મળે છે। તો આવી રીતે તમે પશુને આ જે ગોળી છે આપી શકો છો। આનું નામ પણ તમને ઉપર બતાવી દઈશું, એની MRP બધું જ આપણે ઉપર બતાવી દઈશું, જેથી તમને સારી રીતે સમજણ પડે। અને ખૂબ જ ઉપયોગી વાત કરીએ તો ચેતવણી જે કહી શકાય, જો તમે આ ગોળીનો ઉપયોગ કરવા માંગતા હો તો એના વજન પ્રમાણે ઉપયોગ કરજો। વધારે પ્રમાણમાં જો ડોઝ વધારે પડશે તો ખૂબ નુકસાન કરશે, એ પણ સાવચેતી રાખવાની છે। અને તમારે જે નજીકના જે ડૉક્ટર સાહેબ હોય એમની ભલામણથી જ આ વસ્તુ કરજો। આ ચેતવણી છે, જેથી તમને પણ કોઈ નુકસાન ન થઈ શકે અને આપણો જે વિડીયો છે એના કારણે કોઈને નુકસાન ન થવું જોઈએ, એના કારણે ફાયદો થવો જોઈએ, એટલા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ। હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી।